Hello students, I think you all go through my previous video of railway engineering. In today's video we learn the track maintenance, need of track maintenance and advantage of track maintenance and how track maintenance would be done in India. So first of all, some brief information about Indian Railways. It is one of the world's largest railway networks, comprising 1,15,000 km of track over a route of 67,312 km and 7,112 stations. Indian Railway is the world's largest commercial or utility employers by the number of employees, with over 1.376 million employees. India's first train run between Mumbai and Thane in 1853, and Indian Railway's tagline is "Lifeline to the Nation." And railway headquarters of Indian Railway is held at Delhi. So these are some basic information regarding Indian Railway. Now the main point is what is track, because we need to learn the track maintenance. So that first we should understand what is track, then after we go through the track maintenance. So now what is track? A track, the second name of track or similar word we can use that permanent way. A track or permanent way is the railroad on which train runs. So this is called track. In track we could include the ballast, rail, sleeper and formation level, and the whole way or whole network is called the track, or the track on which the train run. કે જેના ઉપર ટ્રેન ચાલે છે એ આખા ફિનોમિનાને આપણે ટ્રેક અથવા તો પરમનન્ટ વે કહીએ છીએ. નોટ ઓનલી રેલ બટ ઓલ્સો સ્લીપર, બેલાસ્ટ એન્ડ ફોર્મેશન, આ બધા લેયર્સ કમ્બાઈન થઈ અને ટ્રેક અથવા તો પરમાનન્ટ વે છે એ ફોર્મ કરે છે, જેના ઉપર ટ્રેન છે એ રન કરે છે. So now we can go through the track maintenance. So now we know what is track, and now what is track maintenance. So it is overhauling. What is overhauling? So overhauling means look at something very carefully and change or repair if necessary. કોઈ પણ વસ્તુને ધ્યાનથી ઓબ્ઝર્વ કરવી અને ચેન્જ અથવા તો રિપેર કરવી જો જરૂરિયાત હોય તો. સો સેમ એવી જ રીતે મેન્ટેનન્સ પણ ટ્રેક મેન્ટેનન્સ છે એક ઓવરહોલિંગ છે. કોનું? તો કે ટ્રેકનું. ક્યારે? તો કે પિરિયોડિકલી, વિથ ધ ઓબ્જેક્ટ ઓફ રિસ્ટોરિંગ ઇટ ટુ ઇટ્સ બેસ્ટ પોસિબલ કન્ડિશન. ટ્રેકની બેસ્ટ પોસિબલ કન્ડિશન ઉપર એને રિસ્ટોર કરી રાખવું, ઇન વિચ ઇટ કેન સર્વ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ટ્રેક, કે જે ગુડ ટ્રેકની બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે એના માટે આપણે પિરિયોડિકલી એનું ઓવરહોલિંગ એટલે કે દેખરેખ, ઓબ્ઝર્વિંગ છે એ કરવું જોઈએ અને ચેન્જ અને રિપેર કરવી જોઈએ જો જરૂરિયાત લાગે તો. બટ ઓબ્ઝર્વેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે, રિક્વાયર્ડ છે કે ઓબ્ઝર્વેશન પિરિયોડિકલી અમુક ટાઈમ અંતર્ગત એનું ઓબ્ઝર્વેશન ટ્રેકનું આપણે કરતું રહેવું પડે, જેથી કરીને ગુડ ટ્રેકની બધી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી શકે, સર્વ કરી શકે. સો ધીસ આર ડેફિનેશન ઓફ ટ્રેક મેન્ટેનન્સ. નાઉ નીડ ઓફ ટ્રેક મેન્ટેનન્સ. શું કામે ટ્રેક મેન્ટેનન્સની જરૂરિયાત ઊભી થાય? વાય ટ્રેક મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ? સો ડ્યુ ટુ કોન્સ્ટન્ટ મૂવમેન્ટ ઓફ હેવી એન્ડ હાઈ સ્પીડ ટ્રેન, ધ પેકિંગ અંડર ધ સ્લીપર બીકમ લૂઝ. જે સ્લીપરની અંદર બેલાસ્ટનું પેકિંગ છે એ ધીમે ધીમે લૂઝ થવાનું છે, જેની જ્યારે ટ્રેક ઉપરથી હેવી અને હાઈ સ્પીડની ટ્રેન છે એ કોન્સ્ટન્ટ મૂવમેન્ટ છે ડેઇલીના બેઝિસ ઉપર થતી હોય ત્યારે. એન્ડ ટ્રેક જિયોમેટ્રી ગેસ ડિસ્ટર્બ, અને જે ટ્રેકની જિયોમેટ્રી છે જે આપણે ફોર્મ કરેલી છે, જે આપણે હમણાં આગળ ફિગર જોઈએ ટ્રેકની, એ જિયોમેટ્રી છે એ ડિસ્ટર્બ થશે, કારણ કે પેકિંગ લૂઝ થઈ જશે અંદરથી બેલાસ્ટનું, તો એ આખી જિયોમેટ્રી છે એ ડિસ્ટર્બ થઈ જશે. So the gauge alignment and longitudinal as well as cross level of the track thus get affected adversely. So gauge
નું ડિસ્ટન્સ, એનું અલાઇનમેન્ટ, આ બધી વસ્તુ છે એ ડિસ્ટર્બ થઈ જાય ટ્રેનની કોન્સ્ટન્ટ મૂવમેન્ટના લીધે. સો મેન્ટેનન્સ છે પિરિયોડિકલી કરવું ઇમ્પોર્ટન્ટ છે. Second point, due to vibration and impact of high speed train, the fitting of track come undone and there is a heavy wear and tear of the track and its components. જે ફિટિંગ કરેલા છે આપણે જોઈન્ટ્સ ઉપર એ ડ્યુ ટુ વાઇબ્રેશન એન્ડ ઇમ્પેક્ટ ઓફ હાઈ સ્પીડ ટ્રેન એ પણ લૂઝ થવાના ચાન્સીસ છે ઘણા બધા વધી જાય છે, કારણ કે ઇમ્પેક્ટ લોડ આવશે વાઇબ્રેશન્સના લીધે. એ જે ફિટિંગ કરેલા છે આપણે બોલથી, ફીસ પ્લેટથી, એ બધા લૂઝ થવાના છે. એટલા માટે પિરિયોડિકલી એનું ઓબ્ઝર્વેશન કરવું અને મેન્ટેનન્સ કરવું રિક્વાયર્ડ છે, તો જરૂરી છે. એન્ડ ધ ટ્રેક એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ ગેટ વોર્ન આઉટ એઝ અ રિઝલ્ટ ટિપિકલ ક્લાઇમેટિક કન્ડિશન. અને વધારે ગરમી, વધારે ઠંડીના કારણે, ટિપિકલ ક્લાઇમેટિક કન્ડિશનના કારણે જે રેલના કમ્પોનન્ટ છે એ વોર્ન આઉટ થઈ જશે. એટલા માટે પણ આપણે મેન્ટેનન્સ છે એ કરવું પડે પિરિયોડિકલી. એના પછી નેક્સ્ટ પોઈન્ટ, એડવાન્ટેજ ઓફ ટ્રેક મેન્ટેનન્સ. શું ફાયદો થશે ટ્રેકને મેન્ટેન કરવાથી? તો કે લાઈફ ટાઈમ ઓફ ટ્રેક ઇન્ક્રીઝ. જે ટ્રેકનો લાઈફ ટાઈમ છે એ ઇન્ક્રીઝ થશે. જેવી રીતના આપણે બિલ્ડિંગને થોડા અંતરે કલર કરાવતા હોય, પ્લાસ્ટર કરાવતા હોય, સેમ એવી જ રીતે જેમ બિલ્ડિંગની લાઈફ ટાઈમ છે એ ઇન્ક્રીઝ થાય છે, સેમ એવી જ રીતે ટ્રેકનું મેન્ટેનન્સ છે એ થોડા ટાઈમે કરવાથી એની લાઈફ છે એ ઇન્ક્રીઝ થશે. રિડ્યુસ ઓપરેશનલ કોસ્ટ એન્ડ ફ્યુલ કન્ઝપ્શન અપ ટુ 20 to 30%. જેમ ખરાબ રોડ હોય તો ફ્યુલ કન્ઝપ્શન અને ઓપરેશનલ કોસ્ટ વ્હીકલના છે એ વધી જાય. સેમ એવી જ રીતના જ્યારે ટ્રેક ખરાબ હશે ત્યારે જે ટ્રેનનો ફ્યુલ કન્ઝપ્શન અને ઓપરેશનલ કોસ્ટ છે એ હાઈ થઈ જશે. સો ટ્રેક મેન્ટેનન્સ કરવાથી ઓપરેશનલ કોસ્ટ એન્ડ ફ્યુલ કન્ઝપ્શન છે 20 to 30% જેટલું આપણે રિડ્યુસ કરી શકશું. પ્રોવાઈડ સેફ એન્ડ સ્મૂધ રનિંગ ઓફ ટ્રેન્સ. જેવી રીતના રોડ ખરાબ હોય તો આપણે સેફ અને સ્મૂથ કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ ના કરી શકીએ. સેમ એવી જ રીતના રેલની અંદર પણ જો ટ્રેક પ્રોવાઈડ મેન્ટેન કરેલો હશે તો સ્મૂથ એન્ડ સેફ રનિંગ ઓફ ટ્રેન છે આપણે પોસિબલ કરાવી શકશું. ગીવ પ્લેઝન્ટ રાઇડ ટુ પેસેન્જર વિધાઉટ ગિવિંગ એની નોઇસી સાઉન્ડ. મેન્ટેનન્સ કરવાથી એક સારી એવી પેસેન્જર છે કમ્ફર્ટેબલ રાઇડ છે કરી શકશે. હાયર સ્પીડ ઓફ ટ્રેન ઇઝ અચીવડ. જો મેન્ટેન રાખશું આપણે તો સ્પીડની જે ટ્રેનની સ્પીડ છે હાયર સ્પીડમાં આપણે ટ્રેનને ચલાવી શકશું. નાઉ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ટ્રેક. કેવો હોવો જોઈએ ગુડ ટ્રેક, કે જેના માટે આપણે મેન્ટેનન્સ છે એ કરતા હોઈએ છીએ. તો વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ટ્રેક? ધ ગેજ શુડ બી કરેક્ટ વિધિન ધ સ્પેસિફાઈડ લિમિટ. તો આપણે એ ચેક કરતું રહેવું પડે કે ગેજ છે કરેક્ટ સ્પેસિફાઈડ લિમિટની અંદર જ હોય. પિરિયોડિકલી આપણે એ ઓબ્ઝર્વેશન કરવું પડશે. દેર શુડ બી નો ડિફરન્સ ઇન ક્રોસ લેવલ એક્સપેક્ટ ઓન કર્વ. એ કર્વ સિવાય કોઈ પણ જગ્યાએ બે રેલના જે ક્રોસ લેવલ છે એમાં ડિફરન્સ ના હોવો જોઈએ. કર્વ ઉપર આપણે સુપર એલિવેશન પ્રોવાઈડ કરીએ છીએ એટલે ત્યાં છે એ ક્રોસ લેવલ ઉપર ડિફરન્સ છે એ હશે. તો અલાઇનમેન્ટ શુડ બી સ્ટ્રેટ એન્ડ કિંક ફ્રી. કિંક મતલબ કે જે રેલ લોડ આવવાના કારણે ખરબચડી થઈ જાય છે અને આપણે કિંક કહીએ છીએ. તો કિંક ફ્રી અને અલાઇનમેન્ટ શુડ બી સ્ટ્રેટ હોવું જોઈએ. તો એ આ બધી વસ્તુઓ આપણે ઓબ્ઝર્વ કરવાની છે જ્યારે મેન્ટેનન્સ પિરિયોડિકલી કરતા હોઈએ ત્યારે. Longitudinal level should be uniform. The ballast should be adequate and the sleepers should be well packed. કારણ કે લૂઝ થશે તો જે જીઓમેટ્રી ઓફ ટ્રેક છે ડિસ્ટર્બ થઈ જશે. ટ્રેક ડ્રેનેજ શુડ બી ગુડ. જે આપણે આગળ ટ્રેક ડ્રેનેજ વિડીયો છે એ જોયો. સો ટ્રેક ડ્રેનેજ શુડ બી ગુડ હોવું જરૂરી છે. એન્ડ ફિટિંગ એન્ડ ફાસ્ટનિંગ મસ્ટ બી ફોર્મલી ફિક્સ્ડ. ફીસ પ્લેટ છે, બોલ્ટ છે, સ્પાઇક્સ છે, એ બધા ફોર્મલી ફિક્સ્ડ છે એ હોવા જોઈએ. જો નથી તો આપણે એને રિપેર કરી અને ફિક્સ કરવા પડે. સો દેટ આર ધ મેઇન ટાસ્ક ફોર મેન્ટેનન્સ. કે આ બધા કેરેક્ટરિસ્ટિકને અચીવ કરવા માટે આપણે મેન્ટેનન્સ છે એ કરતા હોઈએ છીએ અને ઓબ્ઝર્વેશન છે એ કરતા હોઈએ છીએ રેલવે ટ્રેકનું. નાઉ ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. કેવી ટાઈપના મેન્ટેનન્સ છે આપણે ઇન્ડિયન રેલવેની અંદર કરીએ છીએ? તો એક ડેઇલી મેન્ટેનન્સ એન્ડ સેકન્ડ પિરિયોડિકલી મેન્ટેનન્સ, કે જે અમુક અંતરે આપણે કરતા હોઈએ છીએ. અને અમુક જે મેન્ટેનન્સ છે ડેઇલીના બેઝિસ ઉપર કરવું પડે છે.
So first, daily maintenance. Maintenance is carried out by a full-time staff maintained throughout the year. એ સ્પેશિયલી મેન્ટેનન્સ માટેનો સ્ટાફ છે એ રિક્રુટ કરેલો હશે જે ડેઇલીના બેઝિસ ઉપર મેન્ટેનન્સ કરશે. ધ યુઝ ઓફ મેન્ટેનન્સ ગેંગ્સ ઓલ અલોંગ ધ રેલવે ટ્રેક ઇઝ મેડ. આખી એક રેલવે મેન્ટેનન્સની ગેંગ એટલે કે ગ્રુપ બનાવવામાં આવશે જે આખા ટ્રેક ઉપર મેન્ટેનન્સનું ડેઇલી બેઝિસ ઉપર કામ કરશે. ધ રેલવે ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્યુટેબલ સેક્શન 5 to 6 કિલોમીટર લેન્થ. એ પર્ટિક્યુલર ગ્રુપ છે એ 5 થી 6 કિલોમીટર લેન્થનો જે ટ્રેક છે એને ડેઇલીના બેઝિસ ઉપર મેન્ટેન અથવા ઓબ્ઝર્વેશન છે એ કરશે. કઈ વસ્તુ છે આ ડેઇલી મેન્ટેનન્સની અંદર આપણે ઓબ્ઝર્વ કરવાની આવશે. ટુ ચેક ધ બોલ્ટ એન્ડ ફીસ પ્લેટ એન્ડ ટાઇટન ઇફ ઇટ ઇઝ નેસેસરી. જે 5-6 કિલોમીટરનો રૂટ ગ્રુપ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે એ 5-6 કિલોમીટરના રૂટની અંદર જેટલી પણ ફીસ પ્લેટ અને બોલ્ટ્સ આવશે એને ચેક કરવાનું અને જો લૂઝ થઈ ગયા હશે તો એને ટાઇટન કરવાનું. ટુ ચેક ધ રેલ ગેજ. જે ડિસ્ટન્સ છે બ્રોડ ગેજની અંદર 1.676 તો એ મેન્ટેન છે કે નહીં. ટુ ચેક ધ જોઇન્ટ્સ પ્રોપરલી ફિટ છે કે નહીં. એન્ડ ટુ ચેક ધ ફિટિંગ ઓફ સ્લીપર એન્ડ રેલ. સ્પાઇકથી જે સ્લીપર અને રેલનું ફિટિંગ કરેલું હોય, આઈધર ચેરથી કરેલું હોય, આઈધર બીજા કોઈ ફાસ્ટનિંગ ઇક્વિપમેન્ટથી કરેલું હોય તો એ પ્રોપર વેની અંદર છે કે નહીં એ ચેક કરવાનું. સો મેઇનલી આ 4 વસ્તુ ડેઇલી મેન્ટેનન્સની અંદર આપણે ચેક કરતા હોઈએ છીએ જે એ ફૂલ ટાઈમ સ્ટાફ એના માટે અપોઇન્ટ કરેલો હોય છે. And then periodical maintenance. Periodic maintenance is carried out after an interval of 2 to 3 years. આ જે મેન્ટેનન્સ છે દર 2-3 વર્ષે કેરીડ આઉટ છે એ કરવાનું હોય છે. એની અંદર લેવલિંગ ઓફ રેલ, ટ્રેક અલાઇનમેન્ટ, ગેજ, પ્રોપર ડ્રેનેજ, ટ્રેક કમ્પોનન્ટ્સ વોર્ન આઉટ થઈ ગયા છે, ફેલ થઈ ગયા છે તો એને રિપ્લેસ કરશું આપણે. પ્રી જેનિટ્સ અપ્રોચ, રોલિંગ સ્ટોક એન્ડ પોઇન્ટ્સ એન્ડ ક્રોસિંગ પ્રોપર વેની અંદર વર્કઆઉટ કરે છે કે નહીં, ત્યાં લુબ્રિકન્ટ પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ છે કે નહીં, રોલિંગ સ્ટોક એટલે કે સિગ્નલ છે કે પછી ટ્રેન છે, એન્જિન છે, આ બધી વસ્તુ છે આપણે 2 થી 3 વર્ષે પિરિયોડિક મેન્ટેનન્સ છે અથવા તો ઓબ્ઝર્વેશન છે એ કરવાનું છે. અને ડેઇલી બેઝિસ ઉપર આપણે 4 વસ્તુ ચેક કરશું. એક તો ફીસ પ્લેટ એન્ડ બોલ્ટ, ગેજ, રેલ ગેજ એન્ડ જોઇન્ટ્સ એન્ડ ફિટિંગ ઓફ સ્લીપર એન્ડ રેલ. આ ડેઇલીના બેઝિસ ઉપર. અને પિરિયોડિક મેન્ટેનન્સ છે, પિરિયોડિકલ મેન્ટેનન્સ એ આપણે 2 થી 3 વર્ષે આ બધી વસ્તુ છે એ ઓબ્ઝર્વ કરશું. નાઉ પ્રોગ્રામ ઓફ રેગ્યુલર ટ્રેક મેન્ટેનન્સ. જે રેગ્યુલર ટ્રેક મેન્ટેનન્સનો જે એન્યુઅલ પ્રોગ્રામ હોય છે એ કેવી રીતનો હોય છે જે ડેઇલીના બેઝ ઉપર કરતા હોય છે. મેઇનલી 3 પીરિયડની અંદર એને ડિવાઈડ કરેલું છે. એક પોસ્ટ મોન્સૂન એટેન્શન ફોર અબાઉટ 6 months આફ્ટર એન્ડ ઓફ મોન્સૂન. પોસ્ટ મોન્સૂન એટલે કે ચોમાસું વયું જાય પછી આ 6 months સુધી આ પ્રોગ્રામ છે એ હેન્ડલ કરે છે. અને એની અંદર હેવ ટુ ચેક એવરીથિંગ. કારણ કે ચોમાસું પાસ થયું છે તો બધી વસ્તુ જે આપણે આગળ જોઈ એ બધી વસ્તુ ડેઇલીના બેઝિસ ઉપર ચેક છે એ કરવી પડશે. પ્રી મોન્સૂન અટેન્શન ફોર અબાઉટ 2 months પ્રાયર ટુ બ્રેક ઓફ મોન્સૂન. ચોમાસું શરૂ થવાના 2 મહિના પહેલાં આ પીરિયડની અંદર મેઇનલી ફોકસ ઓન ડ્રેનેજ, કે પ્રોપર ડ્રેનેજની ફેસિલિટી છે કે નહીં. કારણ કે ચોમાસું આવવાનું છે તો પ્રોપર જે પાણી વરસાદનું આવે પ્રોપર ડ્રેઇન થશે કે નહીં. તો મેઇનલી ફોકસ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની અંદર ડ્રેનેજ ઉપર વધારે ફોકસ છે એ રહેતું હોય છે. એન્ડ થર્ડ, અટેન્શન ડ્યુરિંગ મોન્સૂન ફોર અબાઉટ 4 months. અને ચાલુ મોન્સૂનમાં કેવા ટાઈપનું આપણે મેન્ટેનન્સ કરશું તો કે મેઇનલી ફોકસ ઓન ડ્રેનેજ એન્ડ ઓલ્સો ડેઇલી પેટ્રોલિંગ ઇન કેસ હેવી રેઇન. અને જો હેવી રેઇન થાય છે તો આપણે ડેઇલીના બેઝ ઉપર પેટ્રોલિંગ કરવું પડશે કે જે પણ કાંઈ ફીસ પ્લેટ, બોલ્ટ, જોઈન્ટ કે રેલ્સ છે એ ધોવાઈ નથી ગઈ, બેલાસ્ટ છે એ ધોવાઈ નથી ગયા. તો આ બધી વસ્તુ છે આપણે મોન્સૂન દરમિયાન ચાલુ ચોમાસામાં ઓબ્ઝર્વ કરશું. તો મેઇનલી 3 ટાઈપની અંદર આ એન્યુઅલ પ્રોગ્રામને આપણે વહેંચી દીધો છે: પોસ્ટ મોન્સૂન, પ્રી મોન્સૂન અને ડ્યુરિંગ ધ મોન્સૂન. મોન્સૂનના 6 મહિના પછી, ચાલુ મોન્સૂનના 4 મહિના અને 2 મહિના છે ચોમાસાની પહેલાં. ટોટલ 12 month યરના આપણે આવી રીતના જે મેન્ટેનન્સનું વર્કઆઉટ છે એ કેરીડ આઉટ કરશું. નાઉ ડિફરન્ટ સિસ્ટમ્સ ઓફ ટ્રેક મેન્ટેનન્સ. ઘણી બધી સિસ્ટમથી ટ્રેકનું મેન્ટેનન્સ છે કરી શકાય છે. એમાં મેઇનલી 2 મેથડ અથવા તો સિસ્ટમ્સ છે. મેથડ
આઈધર તમે ડેઇલી કરી શકો, આઈધર પિરિયોડિકલ કરી શકો, બટ કેવા સિસ્ટમથી, કઈ મેથડથી મેન્ટેનન્સ કરવું એની મેઇન બે ટાઈપ છે. ફર્સ્ટ કન્વેન્શનલ સિસ્ટમ ઓફ ટ્રેક મેન્ટેનન્સ એન્ડ સેકન્ડ છે 3 ટાયર સિસ્ટમ ઓફ ટ્રેક મેન્ટેનન્સ. એમાંથી ઇન ઇન્ડિયા કન્વેન્શનલ સિસ્ટમ ઓફ ટ્રેક મેન્ટેનન્સ ઇઝ એડોપ્ટેડ એન્ડ વી વિલ ડિસ્કસ અબાઉટ ઇટ. આપણે કન્વેન્શનલ સિસ્ટમ છે એ જોશું જે ઇન્ડિયન રેલવેની અંદર આપણે યુઝ કરીએ છીએ. બટ મેન્ટેનન્સ કરવા માટેના ટૂલ્સ યુઝડ ઇન ટ્રેક મેન્ટેનન્સ, આ બધા ટૂલ્સ છે મેન્ટેનન્સની વખતે આપણે યુઝ કરીએ છીએ. પાવડા, ચીમક્રો, વુડન મેલેટ, જે બોલ્ટ્સ સ્પાઇકને ફિટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. દેન પાવડા બેલાસ્ટને રિમૂવ કરવા માટે, બેલાસ્ટને ઓપન અપ કરવા માટે યુઝ કરીએ છીએ. દેન સ્લીપર ટોંગ્સ, શોવેલ, બેલાસ્ટને ત્યાંથી રિમૂવ કરી અને સાઈડમાં ખસેડવા માટે યુઝ કરીએ છીએ. ક્રોબાર, રેલની નીચેથી રેલને રાઇઝન અપ કરવા માટે ક્રોબારનો યુઝ કરીએ છીએ. ટ્રેક લિફ્ટર, ટ્રેકને લિફ્ટ કરી અને બેલાસ્ટને રિમૂવ કરવા માટે અથવા પેકિંગ કરવા માટે. એન્ડ ટેમ્પર્સ. સો આ બધા જે ઇક્વિપમેન્ટ છે એ આપણે મેન્ટેનન્સની અંદર યુઝ કરીએ છીએ. નાવ કન્વેન્શનલ મેથડની અંદર ફર્સ્ટ મેથડ છે દેટ ઇઝ થ્રુ પેકિંગ. થ્રુ પેકિંગની મદદથી આપણે કેવી રીતના મેન્ટેનન્સ જે કરશું એ જોઈએ. ધ લેન્થ ટ્રેક ઓપન ઇન અ ડે should not be more than the efficient maintenance to be done to that track at the end of the day. આખો ટ્રેકને આપણે ઓપન કરવાનો છે. ઓપન ટ્રેક મતલબ કે જે બેલાસ્ટ છે એને આપણે બધા બેલાસ્ટને સાઈડમાં કરી દઈશું, જ્યાંથી બેલાસ્ટ છે રિમૂવ કરી દઈશું. આખા ટ્રેકને આપણે ઓપન કરી અને મેન્ટેનન્સ છે એ કરવાનું છે. તો કેટલો ઓપન કરવો, તો કે જે એન્ડ ઓફ ધ ડે સુધીમાં આપણે મેન્ટેનન્સ આખું કમ્પ્લીટ કરી શકતા હોય એટલા જ ટ્રેકને ઓપન કરવો. એનાથી વધારે ટ્રેકને આપણે ઓપન ના કરવો. જે આખા દિવસની અંદર એ કમ્પ્લીટ થઈ જતું હોય એટલા જ ટ્રેકને આપણે ઓપન છે એ કરવો. ઇટ કન્સિસ્ટ ધ ફોલોઈંગ ઓપરેશન ઇન સિક્વન્સ. First, opening the road, then examination of rail sleeper and fastening, squaring of sleeper, swelling of track to correct alignment, gauging, packing of sleeper and boxing of ballast section and tightening. So mainly આ સિક્વન્સની અંદર આપણે જે થ્રુ પેકિંગનું ઓપરેશન છે મેન્ટેનન્સનું એ આપણે કરીએ છીએ. ફર્સ્ટ, opening of the road. Ballast should be open. Opening of the road મતલબ કે એ પર્ટિક્યુલર એરિયામાંથી આપણે બેલાસ્ટને રિમૂવ કરીએ છીએ, નથિંગ એલ્સ. એટલા પર્ટિક્યુલર જેટલા ટ્રેકનું આપણે મેન્ટેન કરવું છે એમાંથી બેલાસ્ટ છે આપણે તદ્દન જેટલા પણ બેલાસ્ટ છે એ બધા આપણે રિમૂવ કરી દઈશું. બેલાસ્ટ શુડ બી ઓપન ઓન આઈધર સાઇડ ઓફ ધ રેલ સીટ. બે સાઇડથી આપણે બેલાસ્ટને રિમૂવ કરશું. ડેપ્થ અપ ટુ 50 mm અને 50 mm ડેપ્થ સુધી આપણે બેલાસ્ટ છે એ રિમૂવ કરી દઈશું, ઓપન કરી દઈશું. they should not disturb course under sleeper. સ્લીપરની અંદરના જે કોર્સ બેલાસ્ટ છે એને ડિસ્ટર્બ કર્યા વગર આપણે સાઈડના જે આજુબાજુના બેલાસ્ટ છે એને રિમૂવ કરવાના છે. ઓપનિંગ લેન્થ ઓન આઈધર સાઇડ ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ ગેજ. ફોર બ્રોડ ગેજ 45 cm લેન્થ છે એ બે સાઈડ આપણે રિમૂવ કરી દઈશું, ઓપન કરી દઈશું. અને ડેપ્થ છે એ 50 mm અને સાઈડ છે એ 45 cm. ઇટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ શોવેલ એન્ડ પાવડા. જે આપણે શોવેલ અને પાવડા જોયું આની મદદથી એન્ડ પાવડાની મદદથી આપણે એ બેલાસ્ટને રિમૂવ કરશું, ઓપન અપ કરશું, સાઈડમાં છે એ ખસેડીશું. તેને એકવાર બેલાસ્ટ છે રિમૂવ થઈ જાય, જો તમે ફિગર જુઓ છો સાઈડમાંથી બેલાસ્ટ છે હટી ગયા છે, then examination of rail, examination of sleeper and fastening. જે તમે અહીંયા જોઈ રહ્યા છો fastening, આ બધા fastening છે જે ફાસ્ટન કરવા માટે, ફિટ કરવા માટે યુઝ કરેલા છે.
સો એકવાર બેલાસ્ટ ઓપન અપ થઈ જાય પછી આપણે એક્ઝામિનેશન ઓફ રેલ સ્લીપર એન્ડ ફાસ્ટનિંગ કરશું. રેલ શુડ બી ચેકડ ફોર વિયર એન્ડ ટીયર. વિયર અને ટીયરમાં રેલ ક્યાંય ઘસાણી નથી, રેલમાં ક્યાંય ફેલિયર નથી આવ્યું, એની ફ્લેન્જમાં, એના હેડમાં, એના બોટમની અંદર, એ આપણે ચેકઆઉટ કરશું. કોરોઝન ક્યાંય લાગેલું નથી એ ચેકઆઉટ કરશું. ક્રેક્સ એટ રેલ જોઈન્ટ્સ એન્ડ ક્રેક્સ એટ એન્ડ છે કે નહીં એ આપણે ચેકઆઉટ કરવાનું છે. સ્લીપર કન્ડિશન એટ રેલ સીટ. આ સ્લીપરની કન્ડિશન છે રેલ સીટ ઉપર કેવી છે એ આપણે ચેકઆઉટ કરશું. એન્ડ ચેક ફોર લૂઝ ફાસ્ટનિંગ એન્ડ ફિટિંગ. અહીંયા જો લૂઝ ફાસ્ટનિંગ થઈ ગયું હોય તો એને આપણે જે વુડન મેટલ છે, વુડનની મેટ, એના વડે આપણે ફિટ પાછી સરખી ફિટ છે એ કરી દઈશું. થર્ડ, સ્ક્વેરિંગ ઓફ સ્લીપર્સ. ગેજ વેરિએશન એન્ડ કિંક્સ ઇન્વિટેબલી રિઝલ્ટ ફ્રોમ સ્લીપર ગેટિંગ આઉટ ઓફ સ્ક્વેર. જે આ સ્લીપર છે એ પોઝિશનમાંથી સ્ક્વેરમાંથી રિમૂવ થઈ ગયા હોય તો આપણે એને સ્ક્વેરિંગ પાછા કરશું. ઇટ ઇઝ ડન બાય planting the crowbars firmly against the sleeper and pushing it. જે ક્રોબાર હતું આની મદદથી આપણે પુશ કરી અને ધક્કો મારી સ્લીપરને અને એને પાછું એની મૂળ જગ્યાએ લઈ આવશું. એના પછી સ્વેલિંગ ઓફ ટ્રેક ટુ કરેક્ટ અલાઇનમેન્ટ. એકવાર સ્લીપર છે એની જગ્યાએ પાછા આવી જશે, દેન ઇટ ઇઝ ઇન્સ્યોર ટુ કરેક્ટ ધ અલાઇનમેન્ટ ઓફ ટ્રેક એન્ડ ઇટ વિલ બી ચેકડ ફોર અલાઇનમેન્ટ ફોર અ ડિસ્ટન્સ ઓફ 25 to 30 મીટર. દરેક 25-30 મીટરના ડિસ્ટન્સ એનું અલાઇનમેન્ટ છે આપણે ચેક કરતા રહેશું કે અલાઇનમેન્ટ છે એ વિખાતું નથી ને સ્ટ્રેટ અલાઇનમેન્ટ છે તે એ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ દેન ગેજિંગ. અને પછી આપણે ગેજને મેન્ટેન કરશું. જો બ્રોડ ગેજ હોય તો 1676 mm, મીટર ગેજ હોય તો 1000 mm and 7624 narrow gauge. It is to maintain the uniform gauge distance. આખા ટ્રેક જે મેન્ટેન આપણે કર્યો છે ત્યાં યુનિફોર્મ જે ગેજનું ડિસ્ટન્સ છે મેન્ટેન રહીએ એ આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર ચેકઆઉટ કરશું. ઇટ ઇઝ ડન ઓનલી ઇફ ધ સ્લીપર્સ આર ટ્રુલી સ્ક્વેર. જો આગળનું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યારે જ આપણે આગળ ગેજિંગ છે એ કરશું. બિકોઝ of aging and different condition of sleeper, it is not possible to maintain exact gauge distance. જો સ્ક્વેર પોઝિશનમાં નહીં હોય સ્લીપર તો આપણે ગેજ ડિસ્ટન્સ છે અચીવ નહીં કરી શકીએ. એટલે આગળનું સ્ટેપ પહેલાં કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. દેન પેકિંગ ઓફ સ્લીપર. ઇટ ઇઝ ટુ ચેક વેધર ઇચ સ્લીપર ઇઝ ફિક્સ્ડ ફોર્મલી એન્ડ યુનિફોર્મલી વિથ ધ બેલાસ્ટ. જો જે બેલાસ્ટ છે એની સાથે જે સ્લીપર છે એ ફોર્મલી ફિક્સ્ડ થઈ ગયા છે કે એને યુનિફોર્મલી, એ આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર ચેક કરશું. ઇટ ઇઝ ડન વિથ રિસ્પેક્ટ ઓફ વન ફિક્સ્ડ સ્લીપર ટુ અધર. ઇચ સ્લીપર શુડ બી પેક્ડ એટ અ ટાઈમ બાય 4 members. 4 મેમ્બરની મદદથી આ સ્લીપર છે એને ફિક્સ કરવામાં આવશે, પેકિંગ કરવામાં આવશે સ્લીપરની અંદર બેલાસ્ટનું. આફ્ટર પેકિંગ they will be blown by wooden mallet. જે હથોડી હતી, વુડન હથોડી, એના દ્વારા એક વખત આખું પેકિંગ થઈ ગયું સ્લીપરનું રેલની અંદર તો રેલ સાથે આપણે એને પછી જોઈન્ટ કરવા માટે વુડન મેલેટથી આપણે પેકિંગ છે એ પ્રોપર વેમાં કરી દઈશું. હોલો સાઉન્ડ વિલ ઇન્ડિકેટ ડિફેક્ટિવ પેકિંગ. જો હોલો સાઉન્ડ આવે એટલે કે સાઉન્ડ છે એ થોડોક બોધો અવાજ આવે તો હજી પેકિંગ ડિફેક્ટિવ છે અને ફરી પાછી આપણે વુડન મેલેટ છે, વુડન હથોડી છે એ વધારે મારવી પડશે જેથી કરીને ફોર્મ સાઉન્ડ આવે એકદમ, ત્યારે આપણે સમજવાનું કે હવે પેકિંગ છે એ બરાબર બેસી ગયું છે. એન્ડ લાસ્ટ, બોક્સિંગ ટુ બેલાસ્ટ સેક્શન એન્ડ ટાઇટનિંગ. આફ્ટર ઓલ ધ ઓપરેશન ડન ઇન સિક્વન્સ, અ ક્લીન બેલાસ્ટ શુડ બી મેડ વિથ બેલાસ્ટ ફોર્ક્સ ઓર રેક્સ. આખું મેન્ટેનન્સ થઈ જાય પછી આપણે ક્લીન બેલાસ્ટ છે એ આપણે આ સ્લીપરની આજુબાજુમાં પાથરી દઈશું. જે આપણે ઓપન અપ કર્યા હતા સૌથી પહેલાં સ્ટેજની અંદર એ જેટલી જગ્યા થઈ છે ત્યાં આપણે નવા જે બેલાસ્ટ છે એ બેલાસ્ટને પાથરી દઈશું. બેલાસ્ટ શુડ બી ડ્રેસ્ડ વિથ હેમ્પ કોડ ઓફ 6 mm ડાયામીટર એન્ડ બેલાસ્ટ શુડ બી ફુલ્લી ફિલ્ડ એટ ઇન એક્વેડક સેક્શન. જેટલા પણ સેક્શનમાં આપણે ઓપન અપ કર્યો હતો એમાં આપણે ફરી પાછા ક્લીન બેલાસ્ટ છે એને ફિલઅપ કરી દઈશું. સો ફર્સ્ટ સ્ટેજની અંદર આપણે જોયું બેલાસ્ટને ઓપન અપ કરવાનું, દેન ચેકિંગ ઓફ રેલ, સ્લીપર એન્ડ
ફાસ્ટનિંગ, પછી આપણે જે સ્લીપર છે એને પ્રોપર વેની અંદર થર્ડ સ્ટેજની અંદર સ્ક્વેરિંગ ઓફ સ્લીપર કરશું. દેન સ્વેલિંગ ઓફ ટ્રેક ટુ કરેક્ટ અલાઇનમેન્ટ છે એ પ્રોપર આવે એ ચેક કરશું. દેન પ્રોપર ગેજ ડિસ્ટન્સ મેન્ટેન થાય છે કે નહીં એ ચેકઆઉટ કરશું. એન્ડ પછી સ્લીપરનું પેકિંગ છે રેલ સાથે કરી દઈશું આપણે વુડન મેલેટની મદદથી. એન્ડ ધેન લાસ્ટ સ્ટેજની અંદર આપણે ક્લીન બેલાસ્ટ છે ફરી પાછા ત્યાં પાથરી દઈશું. એટલે ઇન શોર્ટ આખો ટ્રેક છે એને આપણે ઓપન અપ કરી અને ફરી પાછો એટલો સેક્શન છે એ ન્યૂ જેવી રીતના આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ સેમ એવી જ રીતના આપણે એનું મેન્ટેનન્સ છે એ કરશું. બીજી મેથડ જે કન્વેન્શનલ સિસ્ટમ ઓફ ટ્રેક મેન્ટેનન્સ છે દેટ ઇઝ ટ્રેક મેન્ટેનન્સ બાય મિકેનિક્સ, મશીન દ્વારા આખો ટ્રેક. આ જે પહેલી મેથડ આપણે જે કીધી એ ટોટલી મેન્યુઅલ મેથડ છે જે આપણે પાવડા ક્રોવેલની મદદથી વુડન હથોડીની મદદથી આપણે કરીએ છીએ મેન્યુઅલી. બટ ટ્રેક મેન્ટેનન્સ છે એ મશીન દ્વારા પણ કરી શકાય છે. મશીનથી પણ આપણે ઇન્ડિયન રેલવેની અંદર ઘણી જગ્યાએ ઘણા ટ્રેકની અંદર મેન્ટેનન્સ છે એ કેરેડ આઉટ કરીએ છીએ. મેઝર્ડ સોવાલ પેકિંગ, સિસ્ટમેટિક ઓવરહેલિંગ, ડીપ સ્ક્રીનિંગ ઓફ બેલાસ્ટ. ડીપ સ્ક્રીનિંગ ઓફ બેલાસ્ટની અંદર આપણે બધો બેલાસ્ટ છે ડીપ સુધી બહુ ડીપથી બેલાસ્ટ છે રિમૂવ કરી અને જે આખું મેન્ટેનન્સ છે કેરીડ આઉટ કરશું. અને છે સ્લીપરની નીચેનો બેલાસ્ટ છે એને પણ આપણે રિમૂવ કરી અને ફરી પાછો એને ફિલઅપ છે એ કરશું. દેન પિકિંગ અપ સ્લેક્સ, લુબ્રિકેશન ઓફ જોઈન્ટને લુબ્રિકેશન કરીને મેન્ટેનન્સ છે એ આપણે કરશું. એન્ડ યુઝિંગ ઓફ બાયો ટોયલેટ્સ. સો આ બધી મેથડ છે કન્વેન્શનલ સિસ્ટમ છે ટ્રેક મેન્ટેનન્સની. એમાંથી જનરલી આપણે જે પહેલી મેથડ છે થ્રુ પેકિંગ એ આપણે ઇન્ડિયન રેલવેની અંદર મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર યુઝ કરીએ છીએ. સો ઇફ યુ હેવ એની ક્વેરીઝ દેન યુ કેન આસ્ક ફીલ ફ્રી ટુ કમેન્ટ સેક્શન. કમેન્ટની અંદર તમે કોઈ પણ જાતની ક્વેરી છે એ પુટઅપ કરી શકશો અને તમને હું આન્સર છે એ આપીશ. કોઈ પણ જાતની ક્વેરી હોય રેલવે એન્જિનિયરિંગને લગતી તો યુ કેન પુટ ઇન કમેન્ટ સેક્શન. Thank you. So like, share and subscribe this video for to more civil engineering student for benefit of railway engineering. Thank you.